જે પરીક્ષા કરવાની ઈચ્છા થઈ નારાયણની, તો કામદેવ સાક્ષાત એમના 5 બાણ છે. મોહિત, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન, આ બધા જે અલગ અલગ બાણો છે કામદેવના, એક બાણ મારે એટલે ભલભલાને વશીભૂત કરી નાખે, વશીકરણ થઈ જાય. અને એમને જોયું કે સુરમ્ય વાતાવરણ છે, બધી ગોપીઓ છે આવવાની છે, અને અહીંયા ભગવાન એમની સાથે રાસ રચાવવાના છે. તો આ સમય બહુ સારો છે. આ સમયની અંદર ભગવાનને હું કામ વાસના ઉત્પન્ન કરું. એટલે પોતાના એક એક કરી અને 5 બાણો છે ને ભગવાન ઉપર છોડે છે. પણ 5 બાણો જે છોડે છે, 5 બાણોનું સમન્વિત થઈ જાય છે. એક પણ બાણની અસર થતી નથી. જે મહાન યોગીઓ, મહાન તપસ્વીઓ, એમનું જે તપ ભંગ કરાવી નાખે. વિશ્વામિત્રનું પણ તપ ભંગ થઈ ગયેલું. એવા મહાન તપસ્વીઓના પણ તપ ભંગ કરાવી નાખે આ કામદેવ. એ 5 બાણ છોડ્યા, પણ કઈ કામ વાસનાનો અનુભવ થયો નહીં. એટલે કામદેવ સ્વયં ભગવાનના ચરણોમાં પડી જાય છે. ચરણોમાં પડીને ક્ષમા માગે છે ભગવાનની. ભગવાન, મેં તો તમારી પરીક્ષા લેવા માટે આ કાર્ય કર્યું, પણ હું એ ભૂલી ગયો કે આ જગતના કરતા હરતા તો તમે જ છો, તો તમારા ઉપર તો આની શું અસર થવાની. અને આ જ કામદેવ છે, એમને ભગવાન કૃષ્ણ કહે છે કે કામદેવ, તમારી મારા પ્રત્યેની આટલી પ્રીતિ જાગી છે, એટલે મારા લગ્ન થાય પછી તમે જ સંતાન થઈને આવજો. ને પ્રદ્યુમ્ન જે છે સ્વયં કામદેવનું સ્વરૂપ છે, જે ભગવાનના પુત્ર તરીકે પછી અવતર્યા.